આ લેક્ચરમાં આપણે સાર્થક સંખ્યા એટલે શું તેની માહિતી મેળવશું. સાર્થક સંખ્યા એટલે ઇંગ્લિશમાં સિગ્નિફિકન્ટ ફિગર તરીકે ઓળખવામાં આવે છે. તો કોને કહેવાય સિગ્નિફિકન્ટ ફિગર? કોઈ પણ આપણે સંખ્યા લખતા હોય, જેમ કે 1.251 અથવા તો 555 અથવા તો 0.250, તો આવી સંખ્યામાં બધા અંક વપરાય છે, કાં જીરો વપરાય છે, કાં આંકડા વપરાય છે. તો એની સાર્થક સંખ્યા કેટલી છે, એમાં કેટલા એવા અંક છે કે જેની વેલ્યુ છે, અને ક્યારે કેટલા અંક સુધી આપણે વેલ્યુ લઈ શકીએ, એ ટોટલી વસ્તુ આપણે સાર્થક સંખ્યામાં જોશું. તો માપ દર્શાવતી વખતે કોઈ એક સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ અંક હોય એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને શું કહેવાય? સાર્થક અંક. અને તેના એ સંખ્યામાં જેટલા અંકો હોય એટલા અંકોને સાર્થક અંકો તરીકે ઓળખવામાં આવે છે. ડેફિનેશનથી તમને એટલો ખ્યાલ નહીં આવે, પણ સાર્થક અંકિયા જે સંખ્યા છે એને લખવા માટેના જે નિયમો છે એ નિયમો જોશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. તો એમાં ક્યાં ક્યાં નિયમ છે? તો બધા જ શૂન્યેતર અંકો. શૂન્યેતર અંકો એટલે કે જેમાં શૂન્ય નથી, શૂન્ય સિવાયના, એટલે કે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. એટલે કે શૂન્ય સિવાયના બધા અંકોને તમે સિગ્નિફિકન્ટ ફિગર તરીકે ગણી શકો. પછી ગમે એ જગ્યાએ લખેલો હોય, આંકડો હોય એટલે એ સાર્થક અંક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 289 289માં, તો એમાં 2, 8 અને 9 આ બધા શૂન્યેતર અંકો છે, એમાં શૂન્ય નથી. તો આ સંખ્યા છે એમાં 3 અંકો છે, 2, 8 ને 9. તો એમાં સાર્થક અંકો કેટલા થશે? 3. બાજુમાં 0 હોત 2890, તો લખવો કે ન લખવો એ આપણે પછીના નિયમમાં જોશું. તો શૂન્ય સિવાયના બધા અંકોને સાર્થક અંકો તરીકે તમે ગણી શકો. હવે નિયમ નંબર 2, કે બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યો હોય એ સાર્થક અંકો છે. એટલે કે શૂન્યેતર એટલે કે 0 સિવાયની બે આંકડા હોય, જેમ કે 1, 2 હોય, કાં 3, 8 હોય, કાં 5, 9 હોય, કોઈ પણ જેમાં શૂન્ય સિવાયના બે આંક હોય એની વચ્ચે જો શૂન્ય આવેલો હોય, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, પણ એ બે શૂન્યેતર અંકોની વચ્ચે જો શૂન્ય આવેલો હોય તો એ સાર્થક અંક તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે પહેલામાં આપ્યું છે 1.007, તો આમાં 1 અને 7ની વચ્ચે બે શૂન્ય આવી ગયા. તો બે સંખ્યાની વચ્ચે આવેલા હોય તો એને સાર્થક અંક તરીકે ગણી શકાય. એટલે કે પહેલી આંકડામાં 4 સાર્થક અંક છે, જ્યારે બીજો ઉદાહરણ છે જેમાં પોઈન્ટ વગરની વસ્તુ છે 10,807, તો એમાં 5 સાર્થક અંક છે. જો શૂન્ય વચ્ચે આવી ગયો, સંખ્યાની વચ્ચે આવી ગયો, એટલે આપણે એને સાર્થક અંક તરીકે ગણી શકાય. હવે નિયમ નંબર 3, જો સંખ્યા 1 કરતાં નાની હોય, એટલે કે 0 સમથિંગ સંખ્યા હોય, તો દશાંશ ચિહ્ન હોય, એટલે કે 0 પછી જમણી તરફ પરંતુ શૂન્યેતર પહેલાંના ડાબી તરફના શૂન્યો હોય એ સાર્થક અંકો નથી. ફરીથી પોઈન્ટવાળી સંખ્યા હોય 0, એટલે કે 1 કરતાં નાની, 0 પછી 00 અને પછી શૂન્યેતર અંકો હોય, શૂન્યેતર એટલે આંકડા, તો 0 પછીના વચ્ચેના જે બે શૂન્યો છે એ સાર્થક અંક નથી. આપણે પહેલાં વાત કરી ને કે બે શૂન્યેતરની વચ્ચે 0 હોય તો સાર્થક છે, પણ 0 પછી શૂન્યેતર પહેલાં અને 0 વચ્ચેના જેટલા 0 છે એ સાર્થક અંક નથી. તો અહીંયા આપ્યું છે 0.005208, તો આમાં પહેલો 0 અને બીજા બે 0 એ સાર્થક અંક નથી. એટલે આની અંદર 5, 2, 0 ને 8 ટોટલ 4 સાર્થક અંક છે. બરાબર? 1 કરતાં નાની સંખ્યા હોય ત્યારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની થશે. હવે આ જ રીતે દશાંશ ચિહ્ન વગરની, એટલે કે પોઈન્ટ વગરની સંખ્યા હોય તો જમણી તરફના જેટલા શૂન્યો હોય એકલા, કે જે શૂન્યેતરની વચ્ચે ન હોય,
જમણી તરફ શૂન્ય હોય તો એ બધાય સાર્થક અંક નથી. એટલે પોઈન્ટ વગરની સંખ્યાની વાત કરી કે અહીંયા કોઈ પોઈન્ટ નથી. 5600 56,900 સંખ્યા છે. તો અહીંયા આ બે શૂન્ય છે એ સાવ છેલ્લે છે, તો એને સાર્થક અંક ગણી શકાય નહીં. તો પોઈન્ટ વગરની જે પણ સંખ્યા હોય દશાંશ ચિહ્ન વગરની, એમાં જમણી તરફના છેલ્લા શૂન્યોને સાર્થક અંકો ગણવામાં આવતા નથી. જો વચ્ચે હોત તો શૂન્ય ગણાત, પણ છેલ્લે છે એટલા માટે સાર્થક અંક નથી. તો આની અંદર સાર્થક અંક કેટલા? 5, 6 ને 9, ટોટલ 3 સાર્થક અંક ગણવામાં આવે છે. નિયમ નંબર 5. હવે પોઈન્ટવાળી સંખ્યા હોય એટલે કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય. હવે આપણે કીધું દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય, જેમ કે 5.0, 5.800, તો 5 પછી 8 છે ને પછી છેલ્લે 2 0 છે. તો દશાંશ ચિહ્નવાળી જે સંખ્યા હોય એની જમણી બાજુ છેલ્લે જે શૂન્યો આવતા હોય એ બધા શૂન્યો છે એ સાર્થક અંક તરીકે ગણવામાં આવે છે. જો આ શૂન્ય વગરની સંખ્યા હોત, પોઈન્ટ વગરની, 5800 હોત તો 2 છેલ્લા 0 છે એ શૂન્યતર અંકો સાર્થક ન ગણાત. પણ 5.800 છે, 5.800 એટલે કે 5.800 છે, તો છેલ્લા 2 શૂન્ય છે એને આપણે સાર્થક અંક ગણવા પડશે. એટલે કે પોઈન્ટવાળી સંખ્યામાં કોઈ પણ આંકની જમણી બાજુના શૂન્યો છે એ સાર્થક અંકો છે. જો આમાં અને આ બે વસ્તુમાં ફેર છે, કારણ કે આમાં 0 પોઈન્ટવાળી છે અને શૂન્યતર પહેલાંના 0 છે એટલે સાર્થક અંક નથી. પણ પોઈન્ટવાળી સંખ્યા હોય ને છેલ્લે 0 હોય, ગમે એટલા 0 હોય એ બધા સાર્થક અંકો ગણાય. તો 5.800માં 5, 8, 0, 0 એમ 4 સાર્થક અંકો છે, એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર છે. નિયમ નંબર 6. એકમો બદલાય તો પણ સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. જેમ કે ઉદાહરણમાં જો અહીં આપેલું છે 317 મીટર છે. મીટરને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો ગુણ્યા 100 કરવું પડે. તો 31,700. એટલે આમાં શું થયું? શૂન્યો છેલ્લે વહી આવ્યા. જો છેલ્લે શૂન્ય હોય, પોઈન્ટવાળી સંખ્યા ન હોય તો એ શૂન્યો છે એ સાર્થક અંક ગણાતા નથી. ભલે ને પછી મિલીમીટર કરો 3 શૂન્ય હોય, પણ પોઈન્ટ વગરની સંખ્યાના છેલ્લા શૂન્યો છે એ સાર્થક અંક નથી. અને બીજું 0 પોઈન્ટવાળું હોય અને 0 અને શૂન્યતરની વચ્ચેના 0 એ સાર્થક અંકો નથી. બાકી બધા સાર્થક અંકો આપણે ગણી શકાય છે. બરાબર. તો આ થઈ સિગ્નિફિકન્ટ ફિગર, કે કોઈ પણ વસ્તુમાં આપણે કેટલા અંકો છે કે જેની વેલ્યુ છે, જેને કાઉન્ટ કરી શકીએ, એને કહેવાય સિગ્નિફિકન્ટ ફિગર. હવે રાઉન્ડ ઓફ કરવા માટે કોઈ પણ રીડિંગ લ્યો તો તમારે એને રાઉન્ડ ઓફ કરવું હોય તો એના માટેના નિયમો ક્યાં ક્યાં? રાઉન્ડ ઓફ એટલે આપણે એક આંકડો આપ્યો હોય 5.2134531, એવડો મોટો આંકડો આપ્યો હોય અને એને આપણે 2 આંકડા સુધીમાં જ લખવું હોય તો એને આપણે રાઉન્ડ ઓફ કઈ રીતે કરી શકીએ એ આપણે નિયમો જોવાના છે. તો પહેલો નિયમ કે આપેલી સંખ્યામાં કોઈ પણ અંક કાઢી નાખવો હોય અને એ અંક 5 કરતાં નાનો હોય તો એમનું કાઢી નાખવાનો, આગલા અંકમાં કાંઈ ફેરફાર કરવાનો થતો નથી. રાઉન્ડ ઓફ કરવો એટલે કે ઓછા આંકડામાં આપણે સંખ્યા લખી. જેમ કે ઉદાહરણ તરીકે જો 8.73 છે તો 8.73 ને આપણે 8.7 લખી શકાય. પણ 8.7 ક્યારે લખી શકાય? કે 7 પછીનો આંકડો 5 કરતાં નાનો હોય તો ડાયરેક્ટ કાઢી નાખવાનો, બીજું કાંઈ નહીં કરવાનું. તો 8.73 ને આપણે 8.7 લખી શકાય. એ જ રીતે 6.93 ને તો તગડો છે એ 5 કરતાં નાનો છે તો એને ડાયરેક્ટ કાઢી નાખવાનો, 6.9. તો આ રીતે રાઉન્ડ ઓફ કોઈ પણ વસ્તુ કરવી હોય ને છેલ્લો આંકડો 5 કરતાં નાનો હોય તો આગલા અંકમાં કાંઈ પણ ફેરફાર કર્યા વગર એ આંકડાને તમે ઇરેજ કરી શકો છો. પરંતુ જો જે આંકડો કાઢવાનો હોય
અને એ આંકડો 5 કે 5 કરતાં વધારે હોય, 5 કે 5 કરતાં વધારે હોય, ત્યારે સપોઝ આપણે 5 કરતાં વધારે ગણીએ તો એમનું કાઢવામાં આવતો નથી. 5 કરતાં ઓછો હોત તો આપણે એમનું કાઢી નાખતા હતા. પણ 5 કરતાં વધારે હોય તો શું કરવાનું? એની બાજુનો આંકડો છે એમાં 1 ઉમેરીને આપણે આગલો આંકડો કાઢી શકાય. એટલે કે આમાં 6.76 છે તો આપણે 7 ને 6, તો 6 કાઢી નાખો તો 6.7 ની બદલે 6.8 લખવાનું થશે, જે અહીંયા લખેલું નથી પણ 6.8 તમારે લખવાનું થશે. તો 5 કરતાં આંકડો વધારે હોય અને કાઢવું હોય તો આગલા અંકમાં એ વસ્તુ ઉમેરવી પડશે. 5 કરતાં ઓછું હશે તો તમે એમનું આંકડો ઉડાડી શકશો. હવે નિયમ નંબર 3, આપેલ સંખ્યામાંથી જે અંક કાઢવાનો હોય અને એ અંક 5 હોય, પ્યોર 5, 5 કરતાં ઓછો હોય નહીં, 5 કરતાં વધારે નહીં, 5 જ હોય, તો પહેલાનો અંક એકી હોય તો એમાં 1 ઉમેરવાનો અને બેકી હોય તો કાંઈ નહીં ઉમેરવાનું. જો નિયમ 3 જુઓ, પહેલો નિયમ એવો હતો કે 5 કરતાં નાની હોય તો તમે કાઢી નાખો કંઈ ઉમેરા વગર, 5 કરતાં વધારે હોય તો કાઢી નાખો પણ આગલામાં 1 ઉમેરી દો. 5 જ હોય તો જોવાનું એકી આંકડો છે આગલો તો ઉમેરવાનું, આગલો આંકડો બેકી છે તો કંઈ ઉમેરવાની જરૂર નથી. જેમ કે 18.35માં 5 કાઢો તો આગલો તગડો એકી છે તો તગડામાં 1 ઉમેરી દેવાનો. બીજું ઉદાહરણ 18.65 છે તો 5 કાઢવું હોય તો આગલો બેકી છે તો કંઈ ઉમેરવાની જરૂર રહેતી નથી. તો કોઈ પણ આંકડાને આપણે રાઉન્ડ ઓફ કરવા હોય, ઓછા આંકડામાં લખવા હોય ત્યારે આ રીતે તમે એને સુધારો વધારો કરી શકો છો. તો આજના લેક્ચરમાં આપણે સિગ્નિફિકન્ટ ફિગર અને રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો, આ 2 વસ્તુ કમ્પ્લીટ કરેલી.